જય સ્વામિનારાયણ. શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રદર્શન, કેવું પણ સાંસ્કૃતિક પ્રદર્શન, એ આપણે ખૂબ આતુરતાથી એની રાહ જોઈ રહ્યા હતા. તો આવો જોઈએ કે સાંસ્કૃતિક પ્રદર્શન ખરેખર કેવું છે. બાળકો અત્યારે તૈયારી કરી રહ્યા છે, તો તૈયારી પણ કેવી થઈ રહી છે આવો મારી સાથે હું તમને બતાવું. હા, શું કરી રહ્યા છો અત્યારે બધા? પ્રદર્શનની તૈયારી. આ બધી તૈયારી છે એ કરી રહ્યા છો. ઓકે, તો આ તો હમણાં 30 નવેમ્બરે ચાલુ થવાનું છે ને? 30 નવેમ્બરે નહીં તો કઈ તારીખે? અચ્છા, 7 ડિસેમ્બરે ઓપનિંગ છે. તો હવે બધા જયારે નિહાળવા આવશે એ બધા 7 ડિસેમ્બરે આવશે. પણ મારે અંદર આવવું હોય, બધાને અહીંયા આવીને જોવું હોય કે અહીંયા કઈ કઈ પ્રવૃત્તિ, કયો સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા કયું પ્રદર્શન છે. તો કયું પ્રદર્શન છે? રંગોળી પ્રદર્શન અને વિજ્ઞાન મેળો. રંગોળી પ્રદર્શન ને વિજ્ઞાન મેળો. બીજું શું છે? સમુદ્ર મંથન. અરે વાહ. પછી ટેલિફિલ્મ શો પણ છે. ટેલિફિલ્મ શો. ઓહો. અહીંયા વ્યસન મુક્તિ પણ છે અને હોરર ગુફા પણ છે. વ્યસન મુક્તિ અને હોરર ગુફા. ઓ, હોરર ગુફામાં ભૂત આવશે તો બીક નહીં લાગે ને? તો પછી કેમ આવું? બીક લાગશે કે નહીં? લાગશે. અનેક ભગવાનોની મૂર્તિ પણ છે. અરે વાહ, અનેક ભગવાનોની મૂર્તિ. મેળો પણ છે બાળકોને નિહાળવા માટેનો. મેળો, આમ ચકેડી ને બધું આવશે. હા. ફરવાનું બધું એન્જોય થશે. હા. ફૂલ. તો હું પણ આવવાનો છું. ક્યારે? 7 ડિસેમ્બરે. બાળકો પણ બધા પૂરજોશની અંદર તૈયારી કરી રહ્યા છે અને પ્રદર્શન નિહાળવા માટે તમારે પણ આવી જવાનું છે. પણ ક્યારે આવવાનું છે? 7 ડિસેમ્બર. ક્યારે આવવાનું છે? 7 ડિસેમ્બર. તમે પણ બધા તૈયાર થઈ જાઓ. અમે પણ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આતુરતાનો અંત હવે આવી ગયો છે અને તમે, હું અને બધા આપણે ભેગા મળી અને આ નિહાળવાના છીએ. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.